ભગવાન શ્રીરામના જન્મોત્સવની પવિત્ર સંધ્યાએ શ્રી ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં લોહાણા યુવાન મંડળ દ્વારા હમીસા તળાવ કાંઠે રામનવમીની રાતે રામ મંદિર સામે રાજ ગઢવીની ટીમ દ્વારા ભગવાન રામના ગુણગાન ગાવાનો કાર્યક્રમ એટલે કે રામરાત્રિના સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહાણા મહાજનના પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચંદે, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા મહાજનના કાર્યકરોએ કાર્યક્રમને દીપાવવા માટે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. સર્વે ભક્તજનોને, જ્ઞાતિજનોને અને સર્વ ભુજવાસીઓને રામ જન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં ભુજ યુવક મંડળ દ્વારા એક જે રામરાત્રિનું પ્રોગ્રામનું આયોજન કરેલ છે, જે મહાદેવ ગેટ મધ્યે આજે ભક્તિ સંગીતનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ સર્વ સમાજ, સર્વ લોકો માટે છે અને એક રામ જન્મભૂમિ આપને ખ્યાલ હશે કે જે વર્ષોથી આપણે જે મંદિરની હતું અને જે મંદિર થયું છે એનું પણ આજે ત્યાં આપણે જોયું હશે કે રામ જન્મભૂમિ રામ મંદિર ખાતે ખૂબ સરસ રીતે પૂજન થયું. તો આજે એ જ સંદર્ભમાં આજે ભક્તિ માટે એક ભુજ લોહાણા મહાજન અને યુવક મંડળ દ્વારા એક ભક્તિ રસનો કાર્યક્રમનું આયોજન થયું છે. આજે રામનવમીના પવિત્ર દિવસે અમે જેના વંશજ છીએ, પરમ પૂજ્ય રામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે વર્ષોથી ભુજ લોહાણા યુવા મંડળ દ્વારા ઓકડા ફરિયામાં મહાઆરતીનો રામ મંદિર ઉપર આયોજન થાય છે. પણ આ નવી ટીમને એક નવો જુસ્સો હતો કે હમીસરના કાંઠે એક રામરાત્રિનું આયોજન કરીએ. અને મહાજન પાસે જ્યારે વાત મૂકી ત્યારે મહાજનના પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચંદે એમને સહમતિ આપી, સમગ્ર ટીમે સહમતિ આપી. અને આપ જોઈ રહ્યા છો હજી તો 8 વાગ્યાનો સમય આપણે આપેલ છે અને 7:30 થયા છે અને ગ્રાઉન્ડ પેક થવા આવ્યું છે. એટલે આ તબક્કે યુવક મંડળની સમગ્ર ટીમને મહાજનવતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શહેરીજનોને આપણા માધ્યમ દ્વારા આ પ્રોગ્રામ નિહાળવા માટે આમંત્રણ પાઠવું છું. ભુજ લોહાણા મહાજન સંચાલિત શ્રી ભુજ લોહાણા યુવક મંડળ આયોજિત રામરાત્રિ રામનવમીની સાંજે આ રામરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ ગઢવી એન્ડ ટીમ રામપર વેકરાથી આવી છે અને રામ દરબારની સામે રામના ગુણગાન ગાવા માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. સવારે 10:30 વાગે વોકડા ફરિયા રામ મંદિર મધ્યે મહાઆરતીનો આયોજન હતો. ત્યારબાદ આજે સાંજે રામ દરબારની સામે ભક્તિ સંગીતનું આયોજન છે. તારી બાકી નથી અમારા ગજા ગજા